લોકસભા 2024ની ચૂંટણી હવે નજીકમાં છે। દેશભરની નજર ગુજરાતની 26 બેઠકો પર છે, કારણ કે ગુજરાત હંમેશા ભાજપ અને આરએસએસ માટે એક પ્રયોગશાળા સાબિત થાય છે। પણ આ વખતે આ 26 બેઠકમાંથી હર કોઈની નજર ભરૂચ લોકસભા બેઠક ઉપર છે, કારણ કે આ બેઠક ઉપર ભાજપને મજબૂત ટક્કર આપવા આમ આદમી પાર્ટીએ તેના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે। ચૈતર વસાવા પણ લોકસભાની તૈયારીઓના ભાગરૂપે સતત લોકસંપર્ક કરી રહ્યા છે, પણ આ બધાની વચ્ચે હવે ભાજપ પણ ખેલ પાડવા આગળ આવ્યું છે। છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે બેઠક કરી અને માનવામાં આવી રહ્યું છે કે ભાજપ ચૈતર વસાવાની સામે એટલે કે આદિવાસીની સામે આદિવાસી નેતાને મેદાનમાં ઉતારશે। માનવામાં આવી રહ્યું છે અને શક્યતા તે પણ દેખાઈ રહી છે કે મહેશ વસાવા ભાજપમાં જોડાય અને ભાજપ તરફથી ચૈતર વસાવાની સામે ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવશે। જો આવું શક્ય બને તો સ્વાભાવિક છે કે ભરૂચ બેઠક ઉપર આદિવાસી સમાજમાં વોટના બે ભાગલા થશે, એટલે કે મતનું વિભાજન થશે અને ભાજપ તે જ ઈચ્છી રહ્યું છે કે ચૈતર વસાવાને હરાવવા માટે તે કોઈ આદિવાસી નેતાઓની શોધમાં હતા અને આખરે તેનો ખેલ પડી જાય તેવી શક્યતા છે। આપને જણાવી દઈએ કે મહેશ વસાવા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ તેની વિચારધારા ભારતીય જનતા પાર્ટીની રહી હતી। તેમણે અનેક વખત ભારતીય જનતા પાર્ટીની પ્રશંસા કરી હતી અને આખરે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે બેઠક કરી। આપને જણાવી દઈએ કે ચૈતર વસાવા પહેલેથી કહેતા આવ્યા છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જો ઉમેદવારી નોંધાવે પણ હું તેને હરાવી દઈશ। પણ ભાજપ કોઈ પણ ભોગે રાજ્યની 26 સીટમાં જે પણ થાય તે જોવા તત્પર છે, પણ ભરૂચ લોકસભા ભાજપ કોઈ પણ ભોગે કબજે કરવા પણ આતુર છે।